દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ હોય નરાધમ આચાર્યને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશમાં રોજે રોજ બેન અને દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે, ત્યારે આવા નરાધમો સામે કડક પગલાંની માંગ કરવાની સાથે જ હાલમાં જ દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર હોય નરાધમ આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર યુવા પ્રમુખ, જીઆરડી સિવિલ સમાજ સુરત શહેર. આજે સુરત શહેર કલેક્ટર કચેરી અમે અમારા સમાજના લેટર પેડ નીચે આજે અમારા આદિવાસી પટ્ટામાં દાહોદ વિસ્તારમાં જે બક્ષીપંચ હિન્દુ સમાજની જે દીકરી 6 વર્ષની બાળા જે પહેલા ધોરણમાં ભણે છે એની પર બળાત્કાર કરીને જે મારી નાખવામાં આવે છે એ બાબતે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે. અને જે ઘટના એવી છે કે એક માતા એની બાળાને મૂકવા માટે સ્કૂલે જાય છે, જે દાહોદની સિંગવડ તાલુકાની તોરણી ગામ છે. એ સ્કૂલની બાળા જ્યારે મૂકવા જાય ત્યારે ત્યાંનો જ પ્રિન્સિપાલ રસ્તામાં ગાડી લઈને આવે છે અને માતા પાસે ગાડી ઊભી રાખીને કહે છે કે દીકરીને મારી ફોરવ્હીલમાં મૂકી દો, હું બાળાને સ્કૂલમાં લઈ જાઉં છું. આજે એ પ્રિન્સિપાલ પર વિશ્વાસ કરીને માતા જ્યારે બાળકીને ગાડીમાં બેસાડી જાય અને અમુક કિલોમીટરના અંતરે જઈને આ હેવાનિયત શિક્ષક વસખોર એ બાળા ઉપર પોતાની ભૂખ સંતોષવા માટે બાળાને જ્યારે બળાત્કારનો દુષ્કર્મનો પ્રયાસ કરે છે ત્યારે બાળા અંદર રડારો અને બૂમોબૂમ કરે છે. ત્યારે એ બાળાના મોઢા પર હાથથી ટૂંપો દે છે અને ગળા પર હાથથી ગળું દબાવી દે છે. ત્યારે બાળકનું નાની દીકરી જે ફૂલ 6 વર્ષની એનું મોત થઈ જાય છે. આજે નાની 6 વર્ષની દીકરીનું જ્યારે દુષ્કર્મ આચરનાર આ હેવાનિયત શિક્ષક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એમ પ્રિન્સિપાલને અમે જોયો કે દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય છે અને બજરંગ દળનો નેતા છે અને RSS સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને BJP સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે આરોપી. ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના MP MLA આજે 6-7 દિવસની આ ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનો જે રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બંધનું પણ એલાન આપતા હોય ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહી છે અને આજે એ દીકરીને બાળાને ન્યાય આપવા માટે એના પરિવારને આપવા માટે કોઈ હિન્દુ સંગઠન, કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના ગુજરાતના MP MLA આ બાબતે બોલવા કેમ તૈયાર નથી?